આ તો સોરઠ ધરાસો આમણી અને બોલી ગલવો ઈ ગઢ ગીરનાર હે પનહા વજડા જેના હેંદળ પીવે અરે રે એને નામનો એ કરે અરને ના એ દે મોરલિયા તુ મેરી રાણી રાધા દે મોરલિયા તુ મેરી
કેવું રત્ન રવાની આજ ઘણો સમય વીતી ગયો, ઘણો ટાઈમ થઈ ગયો, મારો ભાઈ કે દેખાતો નથી, માટે લાઈ નાનો એવો ટવકો કરું અને મારો ભાઈને અહીંયા બોલાવું. અરે વીરા રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા રે મારા રેતીના રણમાં. એ આવ્યા ભાઈ આવ્યા, એ રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા રે મારા રેતીના રણમાં. મોટો બોલાવે નાના આવજે મારી રાજા રેતીના રણમાં. એ હો એ રેતી કેલા રણમાં રેતી કેલા રણમાં. મારું પ્રેમ એ રેતી કેલા રણમાં રેતી કેલા રણમાં. એ મોટો બોલાવે નાના આવજે મારી રાજા રેતીના રણમાં. રત્નો બોલાવે રૂપલો આયો વીરા મારા રેતીના રણમાં. એ આયો મારો ભાઈ આયો. મોટો બોલાવે રૂપલો આયો વીરા રે મારા રેતીના રણમાં. રેતી કેરા રણમાં વીરા રેતીના રે રણમાં. રેતી કેરા રણમાં વીરા રેતીના રે રણમાં. મોટો બોલાવે નકો આયો વીરા રે મારા રેતીના રણમાં. એ જય ઠાકર ભાઈ જય ઠાકર. એ જય ઠાકર વીરા જય ઠાકર. હે વીરા અરે બોલ વીરા. તું હતો ક્યાં? હું તો એક ગામ કરે ગયો તો પણ તે અત્યારે હું બોલાયો ઈ કે ને તારા જોગું થોડું કામ પડ્યું એટલે બોલાયો. મારે જોગું કઈ કામ પડ્યું. હા બોલ ને વીરા મારું શું કામ પડ્યું. તો મારે જવાનું બહાર ગામ, હા એટલે તારે માલ ઢોરમાં જવાનું. તારે બહાર ગામ જવાનું તો મારે બહાર ગામ જ જવાનું છે વીરા. ક્યાં બહાર ગામ જવાનું? એક ઠેકાણે જવાનું છે. એવું છે એમ ને? તો માલ ઢોર થોડાક ભૂખ્યા રહેશે. તે માલ ઢોર તો ભૂખ્યા ન રહે પણ તાર છોકરાને મોકલી દે ને. ઈ મારું કીધું ન માને. પણ ઈ છે યા નનકો. ઈ તને ખબર હોય ને મને થોડી ખબર હોય. મને નથી ખબર. તો શું બોલાવો છે એને? બોલાય લે. તું બોલાય આવી જશે તારા ઘરે. હું બોલાવું? કાંઈ વાંધો નહીં, હાલ બોલાવો. આવે તો ભલે, નકર તું બોલાવ. હા તો બોલાય લે, માર કીધે કાંઈ વાંધો નહીં, બોલાવ. એ બજારમાં આવે એ ટોળા મીંદ તો આવે. બજારમાં આવે એ ટોળા મીંદ તો આવે. એ કોઈનું કેવું ઈ નો માને. ઈ નક્કી મારો કતુડીયો આવે. હાલ આવ્યું. એ
અત્યારે આપણા રાજમાં પૈસા નથી એટલે તો પૈસા વેચા બધા જો તું હતો ક્યાં બેટા દુબઈ દુબઈ તાર બાપુ નહીં ગયો તું ક્યાં જાતો हम दुबई से बोलती હિન્દી બોલે ભાઈ આપણને નહીં ફાવે ઇન કેવું હોય કે વાત કરવી જ કરે હિન્દીમાં નહીં ગુજરાતીમાં બોલેલા गुजराती में હા બોલ ગુજરાતી હું કામ તું હતો ક્યાં હું વાડી હતો વાડિયા તું નતો હું ન્યા આટો મારવા આવ્યો હતો હું કુંડી આડે તમારો ચિંદોડ શું આ તમાર મોઢું રહ્યું ને એ ગોગડા હરખું બોલ ને આ તમાર મોઢું રહ્યું ને રે બસ આમ બોલ મને એને ખબર પડે તાર બાપુ સામું જોવે તો માર્યા આ તમાર મોઢું રહ્યું ને ઈ દોડતો તો મારું મોઢું હું દોઈને કામ અહીંયા તાર બાપુ નું દોય આ કોક આવે તો બધાને ખબર પડે ને કે આ ગગલાન કાકા હે કોક આવે તો ખબર પડે ને આ ગગલાન કાકા હે મરણ પામી ગયા એમ ન્યા મોઢા દોરવાના હે હા આને હું લેવા બોલે દી હું ભૂલી ગયો ભઈલા હા તારે એક ઠેકાણે જવાનું એટલે ક્યાં જવાનું હે ક્યાં જવાનું જો મારે જવાનું છે ગામત અને તારે આપાને જવાનું છે ગામત એટલે તારે માલ ઢોરમાં જવાનું છે આમ આમ નહીં હું માલ ઢોરમાં નથી જવાનું તો કોણ તાર બાપુ જોઈ ના ઈ નહીં જાય ઈ તો ગામત રહી જાય તું ક્યાં જવાનો એમ કે મારે ગામ જ રહે એટલે જો આને ગામત એટલે તારે ક્યાં ગામત રહે ગામ જ રહે પણ કાલ ગણિતનું પેપર હે પેપર પછી દેજે ઉપડાય પેપર નથી દેવાનું આપણે માલ ઢોર જ સારવાનું એવું હા માલ ઢોર જો. જવાનું આપણે મારે ને તાર કાકાને જવાનું છે બહાર ગામ બરોબર એટલે તારે માલ ઢોરમાં કાલ જવાનું એક સરસ શું સરસ મને કહેવાની હોય તાર બાપુ નો કહેવાય એવું હું જરજ છે મારો નાના તેડ્યો પછી હું તો માલ ઢોરમાં જવાનું કાલ ગણિત નથી જવાનું ઈ તો મારા વહુ ને નહીં ગયા એટલે હવે ઉનાળો આવ્યો અત્યારે ન જવાનું અત્યારે ઠંડી ઠંડી સાસ પીવાય નહીં ને એટલે. ચાય જતી જ નહીં પરચે જેમ ચાય જતી મને નહીં મળે ન મળે ને? હા અમને જ મળે તમને ન મળે તું માય ગટી વેલ સીધી વાગે તારે જવાનું છે કે નહીં એમ કે પેલા જવાનું છે કે મેં નહીં કીધું ઈ કરી આવું હું મારો નાનું તેડ જાવ નહીં જાય જા હજી છે હજી ઢીસણ જેટલું ને બહુ ના આનલા તેડવા જાવ ઘરે વ્યુઝ સન મને જા જો આ આપણે કેટલા મહિને ત્રીમાં નથી ને આવી કોમેડી ભૂલી ગયો છે ભૂલી ગયો માલ ઢોરમાં વ્યો જા મારો નાનું તેડ જાવ જો કાઈ વાંધો નહીં એટલે વ્યો જા તું પણ માર કાકાને કીધું ઈ મારા થૂકે નહીં કા વળી એમને લાદી વાળા ઘર એટલે આ તો જો હારા વાળીનું થઈ ગયું તે લાદી વાળા ઘર હોય તો બગડેલી હા એટલે તને તારું થાતું હોય તાર કાકાને લઈ નહીં જવાય રે જવા દે હાલ એટલે મને કહેતા ભૂલી ગયો શું ભૂલી ગયો ઓલું કેરોસીનનું ડબલું ઉકડા ઉપર પડ્યું લેતું જવાનું કા લઈ જવાનું ઈ આ જો બેઠા કેલ ગયા આવે ઈ હમણું કા કેરોસીન જ લે હમણું કઈ કામ જ નતું તું ઘડિયા વડિયા કેમ આવે ઈ બધું વહી ગયું હવે ટ્રેન્ડિંગ નથી હવે સીધે સીધું વહી જાવ એટલે પૂરું થાય ઈ માણસ તેડી આવ્યો અરે વીરા હા વીરા છોકરાએ હાટ લીધી છે હટ તો લીધી છે અને આપણે આણા તેડવા જવું પડશે જાવું જ પડે ને ઈ પેલા પણ ઘડીક બે ઘડી ઠાકરને યાદ કરીને પછી વિરાજ નીકળે યાદ કરવો પડે છે કરવા જ પડે ને કઈ વાંધો નહીં હલ એ
આ તો ગોકુળિયું હવે ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ખારી ઝેર રે હે પણ મારા વાલા રે હારે મારે જુનાવે અરે રે મને સીધ ને કરાવ્યા સાંભળા હે પણ મારા વાડીના હારે મારે જુનાવે અરે રે મને સીધ ને કરાવ્યા સાંભળા ગળો સે ગોળ ને મીઠી સે હાકાર ગળો સે ગોળ ને મીઠી સે અમને વાલો મારો ધજાડાનો ઠાકર શીશના મારો તોરો દે એ અમને રે વાલો મારો ધજાડાનો ઠાકર જય હો એ પીલા રે પિતામર પીલા મારા મનડાને હેરા સુડલો તારો લવો પેરી ભલે થાય જાગ ભેરી એ સુડલો તારો લવો પેરી ભલે થાય જાગ ભેરી જસોવાના કાન લેવી રે કાન જોયા એ હો આ મારું શાંતિનગર હા
આ છોકરાએ હટ લીધી છે હા વીરા તો આપણે ગગલાની વહુને આણા તેડવા તો જવું પડશે જાવું જ પડશે ગગલાની વહુને આણા તેડવા તો જાવી હા વીરા પણ કદાચ આપણા પોકરગઢના રાજવી અજમલ સામા મળે તો પલ ઘડીની અંદર અવળું ફરીને ઊભું રહેવાનું છે વીરા બહુ સારું હલ એ વાણોલા તેડવા હેલા રબારી ભાઈ વાણોલા તેડવા એવા વેવાયુને માંડવે હેલા રબારી ભાઈ વેવાયુને માંડવે એ એ આણોલા તેડવા હેલા રબારી ભાઈ આણોલા તેડવા એ હા માતે મડી જા જબલ રાજા પાસા વડીને ઘેર હે વીરા હા વીરા રાજનની સવારી હામી દેખાય તો પાછા વળીને ઘરે ગગલાની વહુને આણા તેડવા ન જવાય મોત જવાય ને વીરા આપણો ગગલો વાંઢો રહેતો अरे केम प्रधान जी હા મહારાજા राय का भाई सही कोई सारा कामे जाता है वो लागेश पण यापन ने देखी अवळू फरीने उभास हमने पासा बोलावी અને તપાસ કરો બહુ સારું મહારાજા અરે રાયકા ભાઈ અમારા મહારાજાને દેખી તમે અવળું સમના દેવા છો અરે હા વીરા પ્રધાન આજ અમે તમે જોઈ અને અવળું ફરીને નથી ઊભા વીરા આજ અમે મારી વસ્તુ ઘેર ભૂલી ગયા છે એટલા માટે અવળું ફરીને ઊભા છે અરે હા મારા વીર તમે કઈ વસ્તુ ઘરે ભૂલ્યા મને કઈ સંભળાવો તો સાંભળો વીરા એવી લાંબી લાકડીઓ ઘેરે ભૂલા પરવાન ભાઈ લાંબી લાકડીઓ ઘેરે ભૂલા રે અમે લાકડીઓ તમે સાગર કાવાયો લાંબે લાકડીઓ તમે સાગર એ ખંભા કેરી કામડી ઘેરે ભૂલા રબાન ભાઈ ખંભા કેરી કામડી ઘેરે ભૂલા રે એ આણા કેરી ઘેરે ભૂલા રબાન ભાઈ આણા કેરી ઘેરે ભૂલા રે એ પૈસા ની તેરી ઘેરે ભૂલા પ્રધાન ભાઈ પૈસા ની તેરી ઘેરે ભૂલા રે પૈસા ની તેરી તમે સાગર કાવાયો પૈસા ની તેરી તમે સાગર એ તમે કેમ રાવો એમાં કેરી પ્રધાન ભાઈ તમે કેમ રાવો એમાં કેવી રે અરે રાયકા ભાઈ બધી વસ્તુ હોવા છતાં તમે જુઠું શા માટે બોલો મારા વીર અરે હા વીરા આજ અમે કદાચ તમારા મહારાજને સત્ય કહેશું તો દુઃખ તો નહીં લાગે ને મને પૂછી જોઉં વીરા અરે મહારાજા રાયકા ભાઈને એવું કહેશું તમારા મહારાજ સાચો ને સત્ય કહે તો ખોટું તો નહીં લાગે ને અરે प्रधान जी राय का भाई ने कहो कि हमारा पोकरणगढ़ राजनो एवो नियम से कि जे भाई सत्य बोले से એને રાજમાંથી 1.5 લાખ ઇનામ મળે છે કાઈ પણ જૂઠું બોલશે કાળી કોટડીમાં પૂરી હેન્ટરના માર મળશે બહુ સારું મને અરે રાયકા ભાઈ જો સાચું કહે છે તો 1.5 લાખ રૂપિયા ઇનામ આપશે તો જુઠ્ઠું બોલશે તો કાળે કોકડીમાં મારું હે વીરા હા વીરા આજે રાજાના પ્રધાનને ઠાકરના સોગંદ આપ્યા છે ઠાકરના સોગંદ ખોટા ખવાય નહીં હા શું કહી દઈશું વીરા ખાસું કહી દઈશું કાંઈ વાંધો નહીં અરે મહારાજ આજ આપણા ચરણોમાં રબારી ભાઈ નમન કરે છે મહારાજ અરે હા મહારાજ આજ અમે રબારી ભાઈ કેવી અને તમે સાંભળો મહારાજ એ આજે એવા જમે રે નો કેવી અમારા રાઈ ને રે કે સે નગારી ના લોક રે નો કેવી અમારા રાઈ ને રે એ રાજની નો કેવી અમારા રાઈ રે આ મહારાજ અરે ભૂલો છો રાય का भाई કારણ કે મારી તો લાસા લક્ષ્મી સગુણા તરતર દીકરી છે
રાયકા ભાઈ મારે કેવી કેવી દીકરીઓ છે આજ લાસા લક્ષ્મી રે આવી મારે દીકરી રે સત્ય વાત છે મહારાજ સાચી વાત છે મહારાજ અરે મહારાજ આજ અમે રબારીભાઈ કહેવાય તમે સાંભળો મહારાજ આ રાયકા ભાઈ એવા યાદ દીકરીઓ પરણાવો જાય ન સાસરે રે અરે જાણું છું રાયકા ભાઈ એ રાજગાદી ભોગવનારો નહીં કોઈ દીકરીઓ પરણાવો જાય ન સાસરે રે અરે હમારા હા રાયકા ભાઈ આ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજ આજ પરણાવો કાલ ભોતપતના સાસરે જાય કદાચ જો વાડો બુડો લુલો લંડો પુત્ર હોય ને મહારાજ તો રાજ સંભાળે નહીતર એક દિવસ આ રાજના તાળા દો બરાબર છે રાયકા ભાઈ તમારી વાત કેવી પણ સત્ય છે કેમ પ્રધાનજી રાજમાંથી જે જોવે તે ઇનામ આપી અને રાયકા ભાઈને વિદાય કરો એ આવા સુકન્યા લેવા હેલા રબારી ભાઈ સુકન્યા લેવા હાલા રે એ વેવાયું ને માંડવે હેલા રબારી ભાઈ વેવાયું ને માંડવે હાલા અરે કેમ પ્રધાનજી હા મહારાજા આ પોકરણગઢની પ્રજા આજ મારા સુકને લેવા પણ કોઈ રાજી નથી તો આ મેળા મારાથી સહન થતા નથી હાલ ને હાલ રાજમાંથી સતીને બોલાવો કારણ કે મારે હાલ ને હાલ કાશી વિશ્વનાથના શરણોમાં જવું બહુ સારું મહારાજા हे जी आज परदान है बोलावे राज माता आवो रे हे लाવો તમે રાજને દરબાર પરદાન હે બોલાવે રાજ માતા आवो રે
પ્રધાનજી શું રાજેન્દ્ર મારું કામ પડ્યું છે? આપના મહારાજા બોલાવે. બરોબર છે પ્રધાનજી. રજવાડાની અંદર આવતા મહારાજના મુખની માથે ઉદાસી દેખાય છે તો લાવ પૂછી જોઉં કે તમારા મુખની માથે ઉદાસી શેની છે? આજે એવા પતિ ના મુખડા રે સતીની ઉદાસી જણા. એ ઉદાસી પોકાણે ગઢનારા એ સ્વામી મારા. પતિ ના મુખડા રે સતીની ઉદાસી જણા. સતીને જોઈને સ્વામી મારા યવળો હા મહારાજ. તો સાંભળી લો સતી. કહો મહારાજ. હું કહું તમે પણ સાંભળો. આજ પતિ લે કહું ને સતી તમે સાંભળો ને. એવા પતિ રે કહે ને સતી સાંભળ રે. તારી દઉં મારા દિલ ડાળવા સતી મોરા. આજ પતિ લે કહું ને સતી તમે સાંભળો ને. કહો છો ને તમારા દિલડાની વાત
વાવણીએ જતા રે ખેડૂત પાસા રે વળ્યા. એ સુકન લે નહીં મારા કોઈ સતી મોરા. આજ વાવણીએ જતા રે ખેડૂત પાસા રે વળ્યા. આજ થતી આંગળીએ જતા રે રાઈકા પાસા રે વળ્યા. એ સુકન લે નહીં મારા કોઈ સતી મોરા. આજ આંગળીએ જતા રે રાઈકા પાસા રે વળ્યા. આજ મને જીવવા કરતા રે સતી મને મરાવું ગમે. એ કયો મારો વાંધિયો અવતાર. આજ જીવવા કરતા રે સતી મને મરાવું ગમે. આપ મને કહો છો કે કોકણ કીટની પ્રજા મને મેણા બોલે છે, આ સતી તો એક વાત પણ મને સમજાતી નથી મહારાજ. તો સાંભળો મહારાજ, આજે એવી તાણ તાણ દીકરી રે રાય મારા આંગણી. આજ્યા કે અમ કરીને કેવાય સ્વામી મારા. તાણ તાણ દીકરી રે રાય મારા કોલ લાગે. હવે જાણું છું સતી કે ત્રણ ત્રણ દીકરીઓ આપણે આંગણે રમે છતાં આપણે વાંધ્યા કેમ? સાંભળી લો સતી, કહો મહારાજ. મેં પણ પોતગઢની પ્રજાને ઈદ કીધું હતું કે રાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી છતાં અમે વાંધ્યા કેમ? અને તય પોતગઢની પ્રજાએ મને શું જવાબ દીધો હતો? સાંભળી લો સતી, કહો મહારાજ. આજ બેનરીઓ પરણાવો ને જાય એની સાસરી. હે રાજગાદી ભોગવનારું નહીં કોઈ સતી મોરા. આજ દીકરીઓને પરણાવો ને જાય એની સાસરી. હા સતી, દીકરીને પરણાવો જાય પોતપોતાની સાસરે. જે બાડો લૂલો નંગડો જે આપણે પુત્ર હોય ને તો આપણે ગયા પછી પાછળથી રાજગાદી સળાવે. નકર એક દિવસના સમયે આ રાજગાદીને તાળા લાગશે સતી. બરોબર છે મહારાજ. તો આપનું પણ કહેવાનું શું થાય છે મહારાજ? હા સતી, મારું કહેવાનું એટલું કે આપ જો તમે મને રાજી ખુશીથી રજા આપતા હો તો મારે હાલ ને હાલ કાશી વિશ્વનાથના શરણોમાં જવું. કેમ મહારાજ? જો તમારે કાશી વિશ્વનાથના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, એના વિવાહશાળ સાથે લગ્ન કરી અને પછી આપ જઈ શકો છો મહારાજ. બરાબર છે સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. કેમ પ્રધાનજી, હાલ ને હાલ રાજમાંથી સારામાં સારા ગોરદેવ બોલાવો. બહુ સારું. હે જી આજ પરાધાન હે બોલાવે રાજ ગોળિયા
વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાનું કારણ આપના મહારાજે બોલાવે અરે મહારાજ પ્રણામ છે ભૂદેવના આપના ચરણોમાં રાજની અંદર બોલાવવાનું કારણ અરે હા ગુરુદેવ, રાજમાં તમને અત્યારે બોલાવવાનું કારણ એટલું કે મારી દીકરી સુગુણા હવે ઉંમર લાયક થઈ ગઈ છે, તો નાળિયેરની સુંદડી તમારે લઈને જવાનું છે. અરે હા મહારાજ આ ક્યાં જવું અને ક્યાં ન જવું એને થોડી નિશાની આપજો મહારાજ. હા ગુરુદેવ, કે જાતા પહેલા હું તમને એક ભલામણ કરું છું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ન જાતા. અરે હા મહારાજ આ દેશ જવાનું પરદેશ જવાનું આજ પિંગલગઢ નગરીમાં નહીં જવાના કારણ તો હોય ને મહારાજ. હા ગુરુદેવ, કારણ એનું ઈ કે પિંગલગઢના પટિયાર હારી અમારે 20 વર્ષથી વેર ચાલે છે, એ માટે તમે પિંગલગઢ ન જાતા. અરે હા મહારાજ આજ હું ટકોરને શિખર લઈને તો જાઉં મહારાજ, પણ તમારે દાતા વેદની સાથે મારું એક વચન રાખવું જોઈશે મહારાજ. હા ગુરુદેવ, અરે મહારાજ જ્યાં પણ બેનમાં સગડાનું લીલું નાળિયેર સ્વીકારીને આવું એ આપને મંજૂર રાખવું જોઈશે મહારાજ. ભલે ગુરુદેવ. આવા હરખે એવું મંગે ગોરદેવ હાલિયા રે. આવા હરખે એવું મંગે ગોરદેવ હાલિયા રે. અને જાવા જાવા દેશને કરો દેશને હા એ હા એવા ઉંમર એ ભરીને રાજગોરો હાલિયા રે. એવા